તો વેલકમ મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આઈ હોપ કે બધા રેડીને ટકાટક જ હશો। તો તમને એવું થતું હશે કે આજે એકદમ કઈ ઉપાડી, તો આજે આપણે જઈએ છીએ કળાધામ સતીમાને મળવા માટે। તો કારણ કે આજે દિવસ એવો છે, શ્રાવણનો સોમવાર પ્લસ પૂનમ અને રક્ષાબંધનનો તહેવાર છે। તો એમ થઈ ગયું કે આજે માતાજીને મળી આવીએ, એટલે આજે આપણે રક્ષાબંધન સેલિબ્રેટ કરશું કળાગામમાં। અને પાછું તમને એવું લાગતું હોય કે આ ભાઈ એકલા એકલા ચમ ફરફર કરે, એવું કશું છે નહીં। હું છું, મારા પપ્પા છે, આપણા મિત્ર હેમુભાઈ છે, ભાઈ છે, ભાભી છે। પણ ભાઈ ને ભાભીને ધનસુરા રસ્તામાં ઉતરી જશે, એ જાય છે એમના ભાઈને રાખડી બાંધવા માટે ભાભીને, અને આપણે જઈશું કળા। તો આપણે બાલાસીનો ગેસ ભરવા ઊભા છે, ગેસ ભરી લઈએ। ગાડીને લાગી છે ભૂખ। મિત્રો રસ્તામાં આવે છે સાબરમતી નદીના કિનારે બાબરા વીર મહારાજ અને શ્રી મસાણી મેલડી માનું મંદિર છે। આપણે અહીંયા દર્શન કરી પછી પાછા આગળ ચાલીશું। જય માતાજી। Head southeast on National Highway 68. સાબરમતી નદીના કિનારે બાબરા વીર મહારાજનું મંદિર, નદીનો નજારો। ફરવા આવવાની મજા આવે એવી છે નહીં? બેઠા હોય ને તો મજા આવી જાય। દોસ્તો, કળા જતા રસ્તાની અંદર મોવડી આવી ગયું છે। અમારે ખ્યાલ નહોતો કે મોવડી આવશે, અને આવ્યું છે। તો હવે મોવડી પણ દર્શન કરી પછી કળા જઈશું। આપણે મંદિરમાં દર્શન કરી લઈએ। રસ્તામાં આવ્યું છે તો મફતના દર્શન થાય, શું વાંધો છે? બહુ સમય પછી આવ્યા છે। પહેલાં બધા લગ્ન મેં જોવામાં આવતા આ બાજુ વિજાપુર બાજુ, તારો સ્પેશિયલ સુખડી ખાવા માટે મંદિરે આવતેલા। બહુ સમય પછી આવ્યા છે। આપણા સબસ્ક્રાઈબરમાં કોઈ આવેલું હોય તો કમેન્ટ કરી કહેજો મોવડી કોણ કોણ આવેલું છે। મોવડી સુખડીની પ્રસાદી અહીં મળે છે। તમે આવો તો અહીંથી લેવાની 50 વાળી થાળી હોય, 100 વાળી ને 500 વાળી હોય। અહીંથી કૂપન લઈને પછી પેલવાથી પ્રસાદ લઈ લેવાની। આપણે હમનભાઈ સુખડી લેવા જાય છે। હમનભાઈ સુખડી લઈ લીધી છે આપણે। હવે જઈએ મંદિરમાં ધરાઈને સુખડી ખાશું આપણે। હોળી મંદિરમાં તમે પ્રસાદી લો સુખડીની, તો તમારે અહીં નહીં ખાવી પડે, મંદિરની બહાર લઈ જવાય ના, નહીં? તો દોસ્તો, કળા જતા રસ્તામાં આવે છે કુકરવાળા, અને કુકરવાળા ગામના નામથી કદાચ તમે કુકરવાળા ગામથી નહીં ઓળખો, પણ નામથી ઓળખશો કે ખોટો સિક્કો। અત્યારે હાલમાં યુટ્યુબમાં બરાબર ધૂમ મચાવે છે। યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં એમની કોમેડીના જોરદાર વિડીયો આવે છે। કુકરવાળા રસ્તામાં આવ્યું છે। આપણે ગામમાં જઈને પૂછીએ કોઈને તો મળે, ખોટા સિક્કા સાથે થોડી મોજ કરીશું। હું પણ મળું, તમને બી મળાવું।
મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે કુકરવાડામાં અને બીજી ટીમ તો બહાર ગયેલી છે અને આપણા મેન કોમેડીના કલાકાર મળી ગયા છે. દોસ્તો કુકરવાડા ગામમાં આપણને ખોટા સિક્કાની ટીમમાંથી એક વ્યક્તિ એક ખેલાડી મળી ગયા અને મળ્યા, બહુ મજા આવી. અને બીજી ટીમ ગયેલી હતી બહાર, તો એ બધા આપણે મળશે પણ પહોંચે મળશે બધા. આપણે એટલે આમ કડા ફરી આવીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે. થોડુંક દોસ્તો ત્યાં કરવું ચાલે. તો મિત્રો આજે પૂનમના લીધે મંદિરમાં ભીડ થોડી વધારે હતી. મંદિરમાં દર્શન તો થઈ ગયા છે માતાજીના, પણ હવે લાગી છે ઘણી ભૂખ, પેટ પૂજા કરવી પડશે. પેટ પૂજા કરી લઈએ. નાસ્તો કર્યો, નાસ્તામાં કશું મજા આવી નહીં. હેમંતભાઈ પહેલી વખત 25 વાળો વડાપાવ ખાધો ને, કોઈ વધો નહીં. વડાપાવ ખાઈ લીધો તો પેટમાં સારું લાગી જાય. હવે પાછા કુકરવાળા જઈએ અને ખોટા સિક્કા ટીમને મળવું છે. રેડી બધી જ મજા આવી ગઈ, બધી જ મજા આવી ગઈ, જોરદાર. ખોટા સિક્કા ટીમના જેટલા મેમ્બર હાજરમાં હતા એટલા મળ્યા અને હમણાં દિનેશભાઈ કરીને મળ્યા. હવે બીજા બધા હાજર હતા નહીં, બધા તહેવારના કારણે બધા બહાર ગયેલા હતા. એટલે હવે જ્યારે આપણે પાછા નેક્સ્ટ ટાઈમ પાછા કઢાવીશું ત્યારે અમને બધાને મળીશું. હવે આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે, તો ઘરે જતાં પહેલાં આપણે ક્યાંક રસ્તામાં જમીશું. તો મિત્રો આપણે રાત્રે થઈ ગયું હતું મોડું, આવીને સીધા સૂઈ જ ગયા હતા, કારણ કે થાકી બી ગયેલા અને તબિયત વીક થઈ ગયેલી, એટલે સીધો આરામ જ લીધો છે. તો મળીએ હવે સીધા નેક્સ્ટ વિડીયોમાં. જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને શેર જરૂર કરજો. જય સદીમાં બધાને.